we discussed about લેફ્ટ એટ્રિયમ. કે ચાર ભાગ છે, ચાર ચેમ્બર હૃદયમાં હોય, બે કર્ણક અને બે ક્ષેપક. રાઈટ એન્ડ લેફ્ટ એટ્રિયમ, રાઈટ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ્સ. સો લેફ્ટ એટ્રિયમ, it receives the oxygenated blood from the lungs. ઓકે, જે ઓક્સિજન વાળું લોહી છે ફેફસામાંથી એ લેફ્ટ એટ્રિયમમાં આવે. ઓકે, જે જમણું કર્ણક હતું એનું કામ શું હતું તો કે આખા શરીરમાંથી ડીઓક્સિજનેટેડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ લોહી છે એ જમણા કર્ણકમાં નખાતું, ત્યાંથી જમણા ક્ષેપકમાં જતું, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં જઈએ. કે ફેફસામાં ફરીથી હવા આવે, શ્વાસ લઈએ આપણે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે એટલે હવાની આપ લે થાય. કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી, કાર્બન ડાયોક્સાઇડ છે બહાર નીકળે અને ઓક્સિજન એ લોહીમાં ઉમેરાય. હવે જે ઓક્સિજન વાળું લોહી છે એ ફરીથી પાછું હૃદયમાં આવે, લેફ્ટ એટ્રિયમમાં. ઓપનિંગ્સ, તો opening of the pulmonary veins, four opening for the pulmonary veins which convey oxygenated blood from the lungs to the heart. કે ચાર પ્રકારના પલ્મોનરી વેનના ઓપનિંગ હોય કે જે ઓક્સિજન વાળું લોહી છે ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે. હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજન વાળું લોહી ઠલવવાનું કામ કરે. લેફ્ટ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ઓપનિંગ, બીજું ઓપનિંગ છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર, મતલબ એટ્રિયમ અને વેન્ટ્રિકલ વચ્ચેનું ઓપનિંગ, which communicates the left atrium with left ventricle. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનું જે ઓપનિંગ છે, જે દરવાજો છે એ. લેફ્ટ વેન્ટ્રિકલ, કે ત્યારબાદ જે ઓક્સિજન વાળું લોહી છે કે જે ડાબા કર્ણકમાં ઠલવાણું છે એ ડાબા ક્ષેપકમાં જાય. ડાબા ક્ષેપકનું કામ શું છે તો કે જે ઓક્સિજન વાળું છે, પંપ ધ ઓક્સિજનેટેડ બ્લડ ટુ હોલ બોડી, આખો શરીરમાં ઓક્સિજન વાળું લોહી છે પહોંચાડવાનું કામ કરે ડાબુ ક્ષેપક. ઓપનિંગ્સ, first one is left atrioventricular opening. It communicates with the left auricle and is guarded by mitral valve. એમાં પેલું ઓપનિંગ છે એટ્રિયો વેન્ટ્રિક્યુલરનું, કે પેલો દરવાજો છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ઓપનિંગ કહેવામાં આવે ને, એટ્રિયમ અને વેન્ટ્રિકલ વચ્ચેનો. એની વચ્ચે છે એક વાલ આવેલો હોય ડાબા કર્ણક અને ક્ષેપક વચ્ચે. આ વાલ્વને મિત્રલ વાલ્વ અથવા તો બાયકસ્પિડ વાલ્વ કહેવામાં આવે, ગુજરાતીમાં દ્વિદલીય વાલ્વ. જમણી બાજુમાં ત્રિદલીય વાલ્વ હતો, જ્યારે ડાબી બાજુમાં દ્વિદલીય વાલ્વ હોય. અને બીજું જે ઓપનિંગ છે કે જે દરવાજો છે એ છે એઓર્ટિક ઓપનિંગ, એટલે કે મહાધમનીનું. It is situated at the superior anterior part of the base of the ventricle marks at the origin of aorta. It is guarded by a aortic valve composed of 3 semilunar cups. જે એઓર્ટિક ઓપનિંગ છે એકદમ સુપિરિયરમાં ઉપરના ભાગમાં છે, હૃદયમાં આવેલું હોય ડાબી સાઈડમાં. ઓકે, અને એની વચ્ચે 3 અર્ધચંદ્રાકાર વાલ્વ હોય. કે સેમિલ્યુનર કસ્પ્સનો મતલબ થાય અર્ધચંદ્રાકાર વાલ્વ. આવી રીતે અર્ધચંદ્રાકાર વાલ્વ, જે ચંદ્રનો આકાર છે તો એનાથી અર્ધ, કે આ પ્રકારના વાલ્વ ત્યાં આવેલા હોય. Another important which is os cordis or os cardis. Os નો મતલબ થાય બોન, હાડકું. These are two small cardiac bones developed in the aortic
fibrous ring in ox. બળદની અંદર બે હાડકા છે હૃદયની અંદર આવેલા હોય. એ ક્યાં આવેલા હોય તો કે આ જે સેમ્યુલર કસ્પ છે કે જે એઓર્ટાનું જે ઓપનિંગ છે, આ એઓર્ટિક ઓપનિંગ છે, જે બે હોલ હોય એ રિંગ છે, એ રિંગની ફરતે છે હાડકું આવેલું હોય. ઓકે, નળીનો જે ખુલાસો હોય, ઓપનિંગ હોય જે હૃદયમાં, ત્યાં રિંગ જે આકારનો હાડકું હોય. આ હાડકાને ઓસ કાર્ડિસ કહેવામાં આવે. It is a diagram of heart showing left atrium and ventricles. Okay, લેફ્ટ એટ્રિયમની અંદર આ જે પલ્મોનરી વેન છે, ઓકે, ફેફસામાંથી ઓક્સિજન વાળું લોહી છે પલ્મોનરી વેન દ્વારા છે હૃદયના ડાબા કર્ણકમાં ઠલવાય. ડાબા કર્ણકમાંથી એટ્રિયો વેન્ટ્રિક્યુલર ઓપનિંગ, આ બીજું ઓપનિંગ છે એટ્રિયમ અને વેન્ટ્રિકલ વચ્ચેનું, ત્યાં દ્વિદલીય વાલ આવેલો. ઓકે, દ્વિદલીય વાલ. અહીંયા ત્રિદલીય હતો, જ્યારે જમણી બાજુમાં ડાબી બાજુમાં દ્વિદલીય વાલ. એના દ્વારા આ લોહી છે ડાબા ક્ષેપકમાં ઠલવાય અને ડાબા ક્ષેપકથી આખા બોડી પાર્ટમાં છે જે આ એઓર્ટા છે એનું ઓપનિંગ છે અહીંયા હોય. ઓકે, ત્યાંથી આ લોહી અહીં ઠલવાય અને આ એઓર્ટા દ્વારા, એટલે કે મહાધમની દ્વારા, ઓકે, કે જે સુપિરિયર ભાગમાં ઉપરની તરફ, આગળની તરફ અને ઉપરની તરફ, હૃદયની ઉપરની તરફ આવેલી હોય, આ મહાધમની છે. એના દ્વારા આખા શરીરમાં ફેલાય. અને એમાં 3 જે સાઇનસની વાત કરેલી એ પિસાડથી 3 સાઇનસ કસ્પ્સ. અને આ જે એઓર્ટાનું અહીંયા જે ઓપનિંગ છે, ઓકે, એ ઓપનિંગ આગળ બે રિંગ આવેલી હોય કે જેને ઓસ કાર્ડિસ કહેવામાં આવે. So now what is artery? Okay, શરીરમાં રક્ત સંચાલન માટે, રુધિરાભિસરણ માટે બે નલિકાઓ શરીરમાં આવેલી હોય. એક છે આર્ટરી અને બીજી છે વેન. આર્ટરી એટલે કે ઓક્સિજન વાળું લોહી છે આખા શરીરમાં પહોંચાડે છે ને આર્ટરી કહેવામાં આવે. These are the blood vessels which convey oxygenated blood to the different parts of body from heart. હૃદયમાંથી ઓક્સિજન વાળું લોહી છે આખા શરીરને જે પહોંચાડવાનું કામ કરે એ નલિકાઓને ધમની કહેવામાં આવે, ઇંગ્લિશમાં આર્ટરી. એક્સેપ્ટ પલ્મોનરી આર્ટરી. અપવાદ રૂપે છે એક જ ધમની એવી છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હોય છે, એ છે પલ્મોનરી આર્ટરી. શા માટે? પલ્મોનરી આર્ટરીનું કામ શું હતું તો કે જમણા ક્ષેપકમાંથી લોહી છે, કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે ફેફસા સુધી પહોંચાડવાનું. ઓકે, અને જમણા ક્ષેપકમાં કેવું લોહી આવે? કાર્બન ડાયોક્સાઇડ વાળું. એટલે આ એક જ અપવાદ રૂપ છે કે જે ફેફસા સુધી કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી પહોંચાડે છે અને ત્યાંથી પલ્મોનરી વેન છે એ ઓક્સિજન વાળું લોહી લઈને ડાબા કર્ણકમાં ઠલવે. ઓકે, બાકી બધા અંગોમાં અથવા તો જે આપણે ધમની જોઈએ તો ધમનીનું કામ છે ઓક્સિજન વાળું લોહી દરેક અંગો સુધી પહોંચાડવાનું. એઓર્ટા એટલે કે મહાધમની. આ જે ભાગ છે આને એઓર્ટા કહેવામાં આવે, એટલે કે મહાધમની. Starts from the left ventricle and divide into anterior and posterior aorta. એની શરૂઆત છે ડાબા ક્ષેપકથી થાય અને એન્ટિરિયર એટલે આગળની અને પોસ્ટીરિયર એટલે પાછળની, એવી રીતે બે એઓર્ટાના વિભાજન છે. આગળની એઓર્ટા છે હૃદયથી જે આગળની તરફ અંગો આવેલા છે, ફેફસા છે કે પછી મગજ માથાનો ભાગ છે ત્યાં લોહી પહોંચાડે, અને
પોસ્ટિરિયર એઓર્ટા છે. તમારો અવાજ કટ થાય છે. શું? અવાજ કટ પોસ્ટિરિયર થાય એઓર્ટા છે એ પાછળની તરફ લોહી પહોંચાડવાનું કામ કરે. જે પાછળના અંગો છે, હૃદયથી પાછળની તરફ જે અંગો આવેલા છે ત્યાં લોહી પહોંચાડવાનું કામ કરે. Anterior aorta continues as a brachiocephalic trunk, giving the right and left axillary arteries. Anterior aorta છે brachiocephalic trunk માં વિભાજિત થાય અને જમણી અને ડાબી axillary artery માં વિભાજિત થાય. ઓકે, કે જે આપણા આગલા બે એનિમલ હોય તો આગલા બે પગ છે, ગરદન છે, માથાનો ભાગ છે, એ બધીમાં લોહી પહોંચાડે. અને આપણામાં હાથ છે અને માથાનો ભાગ છે, આમાં લોહી પહોંચાડવાનું કામ કરે. Posterior aorta continues as a thoracic and abdominal aorta and supply the blood to the posterior parts of the body. Posterior aorta છે thoracic અને abdominal aorta તરીકે કન્ટિન્યુ રહે. thoracic aorta છે ફેફસામાં લોહી પહોંચાડે અને abdominal aorta છે પોસ્ટિરિયર પાર્ટ ઓફ બોડી નો મતલબ કે હૃદયની પાછળની તરફ આવેલો છે શરીરનો જે ભાગ, એ બધા ભાગોમાં લોહી પહોંચાડે. Now veins मतलब शिरा are the blood vessels which collect deoxygenated blood from different parts of the body and convey it to the heart. કે જે નલિકાઓ કે જે કાર્બન ડાયોક્સાઇડ વાળું અથવા તો ઓક્સિજન રહિત લોહી છે એ હૃદય સુધી પહોંચાડવાનું કામ કરે એને શિરા કહેવામાં આવે. હવે આમાં કેટલા અલગ અલગ પ્રકારની શિરાઓ આવેલી છે શરીરમાં. ફર્સ્ટ વન ઇઝ એક્સટર્નલ jugular vein. It is large vein begins behind the vertical ramus of the mandible and runs downward and backward in the neck, occupying the jugular furrow, which is formed between the lower border of brachiocephalus and upper border of stemocephalus. જે રીતે એન્ટિરિયર એઓર્ટા છે આગળના અંગોમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે હૃદયથી આગળની તરફ આવેલા, તો ત્યાંથી જે કાર્બન ડાયોક્સાઇડનું લોહી છે એ એક્સટર્નલ જ્યુગ્યુલર વેન દ્વારા કલેક્ટ કરવામાં આવે. એ જ્યુગ્યુલર વેન ક્યાં આવેલી હોય તો બિહાઇન્ડ વર્ટિકલ રેમસ ઓફ મેન્ડિબલ. મેન્ડિબલનો મતલબ નીચલું જડબું, નીચલા જડબાની એક્ઝેક્ટ નીચે બંને બાજુમાં છે એ આવેલી હોય. આ જે ગરદનનો ભાગ છે ત્યાંથી નીચે ઉતરતી જાય. ઓકે, એનિમલ હોય પશુ હોય તો એમાં પણ એ રીતે નીચલા જડબાની એક્ઝેક્ટ પાછળની તરફથી શરૂઆત થાય ત્યાંથી લઈને સીધી હૃદય સુધી આવેલી હોય. એન્ટિરિયર વેના કાવા, ઓકે, આગળની મહાશિરા. It is the venous trunk which returns the blood to heart chiefly from head, neck, forelimb and large part of the thorax. માથાના ભાગમાંથી, ગરદનના ભાગમાંથી, આગલા બે પગમાંથી અને છાતીના ભાગમાંથી જે અશુદ્ધિ વાળું લોહી છે, કાર્બન ડાયોક્સાઇડનું લોહી છે, આ આગળની મહાશિરા દ્વારા છે હૃદય સુધી પહોંચાડવામાં આવે. અને સેકન્ડ વન ઇઝ પોસ્ટિરિયર વેના કાવા, મતલબ કે પૃષ્ઠ મહાશિરા અથવા તો પાછળની મહાશિરા કે જે હૃદયથી પાછળના ભાગમાં આવેલી છે. અને પાછળના અંગો જેવા કે પેટનો ભાગ છે, છાતીનો પાછળનો ભાગ છે અને પાછલા પગ છે, તો આ બધા ભાગ છે એબ્ડોમેન એટલે પેટ, પાર્ટ ઓફ થોરેક્સ એન્ડ હાઇન્ડ લિમ્બનો મતલબ પાછલા બે પગ, ફોર લિમ્બ એટલે આગલા બે પગ, કે આગલા બે પગ છે એને ફોર લિમ્બ કહેવામાં આવે. અને હાઇન્ડ લિમ્બ્સ એટલે પાછલા બે પગ, તો પાછળના બે પગ છે, છાતીનો પાછળનો ભાગ છે અને
પેટનો ભાગ છે, આમાંથી ડીઓક્સિજનેટેડ લોહી છે, બ્લડ છે, પોસ્ટિરિયર વેના કવા દ્વારા હૃદય સુધી પહોંચાડવામાં આવે. પોર્ટલ વેન, આ એક અલગ શિરા છે કે જેનું અગત્યનું ખૂબ જ અગત્યનું કામ છે પાચન તંત્ર માટે. પોર્ટલ વેન, it is formed by the union of mesenteric and gastric veins and enters in the portal fissure of liver. The blood from liver is drained by the hepatic vein which is opens into the posterior vena cava. પોર્ટલ વેન છે એ પોર્ટલ સર્ક્યુલેશન માટે ખૂબ જ અગત્યનું છે પાચન તંત્ર માટે. ઓકે, ફોર એક્ઝામ્પલ લીવર માટેની સેપરેટ હિપેટિક વેન છે કે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ વેના કાવામાં ઠલવે, લીવરમાંથી વેના કાવામાં સુધી લઈ જાય શિરા. ઓકે, હિપેટિક વેન. પણ પોર્ટલ વેન છે એ લીવર અને આંતરડાના ભાગની વચ્ચે આવેલી હોય. ઓકે, આ વેન છે એને પોર્ટલ વેન કહેવામાં આવે. આનું કામ શું છે તો ઘણી વખત આ ખોરાકના શોષણ માટે પણ ઉપયોગી છે અને સાથે સાથે જે પિત્તનો સ્ત્રાવ છે, ઓકે, લીવર દ્વારા પિત્તનો સ્ત્રાવ થાય આંતરડામાં કે જે ચરબીના પાચન માટે મહત્વનું છે. તો ઘણી વખત છે થોડું ઘણું જો પિત્ત બચી ગયું હોય અથવા તો વધારે પડતું પિત્ત છે એનો સ્ત્રાવ થઈ ગયો હોય તો વધઘટના પિત્તનો ફરીથી શોષણ છે આ પોર્ટલ વેન દ્વારા થઈ જાય અને લીવરમાં ફરીથી સ્ટોર થઈ જાય. એટલા માટે ખોરાકના શોષણ માટે જે પાચેલો ખોરાક છે એને શોષીને લીવર સુધી પહોંચાડવાનું કામ છે એ પોર્ટલ વેન દ્વારા થાય. અને સાથે સાથે જે વધારાનું એક્સ્ટ્રા પિત્ત છે આંતરડાની અંદર એને પણ શોષીને લીવર સુધી પહોંચાડવાનું કામ કરે. ઓકે, આખી આ ડાયાગ્રામ છે હૃદયની. આપણે જોઈએ, પહેલું આપણે જોયું this one is ઓકે right atrium, right ventricle, left atrium and left ventricle. આ આખી જે બોર્ડર છે, આ જે યલોવિશ કલરની જે બોર્ડર દેખાય છે પેરિટોનિયલ ફ્લુઇડ છે. ઓકે, પેરિટોનિયલ ફ્લુઇડ, એની બહારની લાઇનિંગ હોય એને પેરાઇટલ પેરિટોનિયમ કહેવાય, અંદરની લાઇનિંગ છે ને વિસ્રલ પેરિટોનિયમ. પછી આવે એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને અંદરની દિવાલ છે એ એન્ડોકાર્ડિયમ. ઓકે, નાવ 4 ચેમ્બર હોય હૃદયમાં, 2 ઉપરની 2 નીચેની. ઉપરની ચેમ્બર છે એને એટ્રિયમ કહેવામાં આવે, નીચેની ચેમ્બર છે એને વેન્ટ્રિકલ્સ કહેવામાં આવે. એટલે જે આ જે વેન્સ છે, ઓકે, એન્ટિરિયર એન્ડ પોસ્ટિરિયર વેના કાવા. ઓકે, આ પોસ્ટિરિયર વેના કાવા છે, આ એન્ટિરિયર વેના કાવા છે, એટલે મહાશિરા. આગળની મહાશિરા અને પાછળની મહાશિરા. શિરાઓ છે થોડી બ્લુ કલરની, ભૂરા કલરની હોય. ધમની છે ચળકતા લાલ કલરની હોય. શા માટે? તો કે ધમનીમાં ઓક્સિજન વાળું રુધિર હોય, શિરામાં છે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય, એટલે એનો કલર છે બ્લુઇશ કલર હોય, બ્લુ કલરની. ઓકે, તો જે ઓક્સિજન વાળું લોહી છે આખા શરીરમાંથી એ આગળની મહાશિરા અને પાછળની મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં ઠલવાય. ઓકે, જમણા કર્ણકમાં ઠલવાય. ત્યાંથી આ જે એનું ઓપનિંગ છે, ઓકે, બંનેનું ઓપનિંગ આ રીતે તમે જોઈ શકો. આગળની મહાશિરાનું ઓપનિંગ અને પાછળની મહાશિરાનું આ ભાગ છે અહીંયા ઓપન થાય છે, ખુલે છે. ઓકે, આ ખુલ્લી જગ્યા દેખાશે અને આ પાછળની મહાશિરા છે આ ભાગમાં ખુલેલી છે. તો આવી રીતે આ મહાશિરા છે ખુલી, એટલે બધું લોહી છે આ 2 ઓપનિંગ થયા એ અહીંયા ખુલે.
ત્યારબાદ આ રક્ત છે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે નીચેની તરફ આવે. હવે જે બે એટ્રિયમ છે એની વચ્ચે એક પડદો હોય ને ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ કહેવામાં આવે. ઓકે, બે કર્ણક વચ્ચેનો જે પડદો છે એને ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ કહેવામાં આવે. હવે જ્યારે બચ્ચું છે ગર્ભ અવસ્થામાં હોય તો એ પડદાની જગ્યાએ ત્યાં હોલ હોય. ઓકે, આજે અને જેમ જન્મ થાય પછી એ હોલ પૂરાઈ જાય અને ત્યાં એને નિશાની રહી જાય. તો આ જે નિશાની દેખાય છે, ઓકે, ઇટ ઇઝ ફોસા ઓવાલિસ, રાઉન્ડ શેપ નિશાની દેખાય છે. આ ફોસા ઓવાલિસ છે કે હોલ બુરાઈઓ છે એની નિશાની છે, ડાઘ રહી જાય. ઓકે, હવે ત્યારબાદ આ જે રક્ત છે કાર્બન ડાયોક્સાઇડ લોહી એ જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે રાઇટ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ઓપનિંગની વચ્ચે એક વાલ્વ આવેલો હોય, વન વે વાલ્વ, કે જે આ નીચેની દિશામાં જ લોહીને જવા દે, પાછું ક્ષેપકમાંથી કર્ણકમાં જતું અટકાવે. આ વાલ્વ છે એને ત્રિદલીય વાલ્વ કહેવામાં આવે. કે આ જે વાલ્વ છે ત્રિદલીય વાલ્વ કે જે જમણી બાજુ આવેલો હોય. ત્યારબાદ આ લોહી છે, ઓકે, લબ અને ડબ એવી રીતે આખી રુધિરાભિસરણ તંત્રની હાર્ટબીટ થતી હોય. એટલે પછી આ જે ભાગ સંકોચાય હૃદયનો, ઓકે, તો આ લોહી છે પલ્મોનરી આર્ટરી દ્વારા આ લોહી છે ફેફસા સુધી પહોંચે. ઓકે, પલ્મોનરી આર્ટરી દ્વારા આ લોહી છે ફેફસા સુધી પહોંચે. ત્યારબાદ પલ્મોનરી વેન્સ દ્વારા ઓક્સિજન વાળો લોહી છે ડાબા કર્ણકમાં ઠલવાય. આ પલ્મોનરી વેન્સ છે, આ પલ્મોનરી આર્ટરી અને આ પલ્મોનરી વેન. ઓકે, અને આ જે ઓપનિંગ જો તેમાં અર્ધચંદ્રાકાર વાલ આવેલો છે. ઓકે, જે સેમિલ્યુનર કસ્પ્સની વાત હતી, સેમિલ્યુનર કસ્પ, એનો મતલબ થાય અર્ધચંદ્રાકાર વાલ. તો તમે જોવ તો બે અર્ધચંદ્રાકાર વાલ આવેલા હોય. એ પ્રકારના વાલ છે ડાબી સાઈડમાં પણ હોય. અહીંયા પણ એઓર્ટિક સેમિલ્યુનર વાલ આવેલા છે, જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુના ક્ષેપકમાં એવા વાલ હોય. ઓકે, આ પણ વન વે વાલ છે કે જે લોહી છે ધમનીમાં ગયું છે એને ફરીથી પાછું હૃદયમાં આવતું અટકાવે. એટલા માટે થઈને આ પ્રકારનો વાલ્વની રચના હોય. એટલે જે ઓક્સિજન વાળું લોહી છે ફેફસામાંથી ડાબા કર્ણકમાં ઠલવાય પલ્મોનરી વેન દ્વારા. ઓકે, ત્યારબાદ ત્યાંથી આ લોહી છે ડાબા ક્ષેપકમાં આવે. એની વચ્ચે એક દ્વિદલીય વાલ્વ હોય કે આ દ્વિદલીય વાલ્વ છે. આ દ્વિદલીય વાલ્વ છે કે ત્રિદલીય વાલ્વ છે એ હૃદય સાથે આ તાંતણા દ્વારા જોડાયેલો હોય. આ જે તાંતણા છે, ઓકે, તાર છે, તાંતણા છે, એને કોર્ડે ટેન્ડિની કહેવામાં આવે કે જે શરીરનું સૌથી નાનામાં નાનું ટેન્ડન છે. ટેન્ડનનો મતલબ કે જે સ્નાયુઓથી સ્નાયુ વચ્ચેનું જોડાણ કરે એ તારને ટેન્ડન કહેવામાં આવે. તો આ સ્નાયુ છે અને આ સ્નાયુ છે, આ બંને વચ્ચેનો જે જોડાણ છે આ કરતો તાર છે, તાંતણા છે, એને ટેન્ડન કહેવામાં આવે. તો શરીરનું સૌથી નાનામાં નાનું ટેન્ડન છે કોર્ડે ટેન્ડિની, કોર્ડે ટેન્ડન. ઓકે, આ બંને બાજુ કોર્ડે ટેન્ડિની આવેલા હોય. ઓકે, આ તાંતણા દ્વારા છે વાલ્વ છે હૃદય સાથે જોડાયેલા હોય. ત્યારબાદ આ વાલ્વ ખુલે અને લોહી છે ડાબા ક્ષેપકમાં આવે અને ડાબા ક્ષેપકમાંથી આ લોહી છે મહાધમની દ્વારા આખા શરીરમાં ફેલાય. ઓકે, મહાધમનીના બે ભાગ પડે, એન્ટિરિયર એઓર્ટા અને
પોસ્ટીરિયર એઓર્ટા. આગળની મહાધમની અને પાછળની મહાધમની. આગળની મહાધમની છે એ હૃદયથી આગળના ભાગોમાં લોહી પહોંચાડે અને પાછળની મહાધમની છે હૃદયથી પાછળની તરફ આવેલા અંગોમાં ઓક્સિજન વાળું લોહી પહોંચાડે. આવી રીતે આ છે કન્ટિન્યુઅસ સાયકલ, ચાલુ ને ચાલુ જ રહે. કે આ આખી છે હૃદયની એનાટોમી. હવે આર્ટરી અને વેન વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો શિરા અને ધમની વચ્ચે શું તફાવત છે? તો આર્ટરી ઓક્સિજન વાળું લોહી લઈ આવે, આખા અંગો સુધી પહોંચાડવાનું કામ કરે, એટલે કે હૃદયથી અંગો તરફ જાય. જ્યારે ધમની છે એનું કામ છે લોહીને હૃદય સુધી પહોંચાડવાનું. બીજું છે કે આર્ટરી છે સખત હોય, વેન છે પોચી અને સ્થિતિસ્થાપક હોય. આર્ટરી છે શરીરમાં ઊંડી આવેલી હોય અને વેન છે ઉપરના ભાગમાં હોય. આર્ટરી છે એ ઓક્સિજન વાળું લોહી લઈ જાય એટલે ચળકતા લાલ રંગની હોય, જ્યારે વેન છે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી લઈ આવે એટલે ભૂરા રંગની હોય.